ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે Y07 ની ફર્સ્ટ યુનિટનું ફર્સ્ટ ચેપ્ટર ફિનિશ કર્યું હતું, કર્વી લિનિયર કોઓર્ડિનેટ્સ. આજે આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરશું ડિફરન્શિયલ ઇક્વેશન્સ કરીને. ફર્સ્ટ ટોપિક ઇઝ સમ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન ઇન ફિઝિક્સ. હવે ડિફરન્શિયલ ઇક્વેશન્સ કેવા હોય મેથ્સમાં એ તમને ખબર છે, તો ફિઝિક્સમાં અમુક પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ છે એ કેવા છે એ આપણે જોશું. તમે વેવ ઇક્વેશન સેમ 3 અને સેમ 4માં જોઈ છે. વેવ ઇક્વેશન કેવી હોય? 1/c² ∇² y /t² ∇² y /x². આ તમારી વેવ ઇક્વેશન છે. આ વેવ ઇક્વેશન ખાલી વન ડાયમેન્શનની વાત કરી છે. ∇x ખાલી એક્સ ડાયરેક્શનમાં મૂવ કરતી વેવની વાત કરીએ છીએ આપણે. આગળ આપણે જનરલી ત્રણે ડાયમેન્શન 3Dની વાત કરવી હોય તો આપણે શું કરીએ? ∇/∇x² ની જગ્યાએ આ ∇² આ વાળી જનરલ ફોર્મ પુટ કરી દઈએ. તો y ની જગ્યાએ આપણે φrt યા y જે છે એ ફંક્શન ઓફ x છે, એની જગ્યાએ ફાઈ આપણે એવું નહીં કે ફંક્શન ઓફ r હોય. r એટલે શું છે આપણો? r ઇઝ XYZ, આ પોઝિશન વેક્ટર જે આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોયું હતું. અને આ ∇² y /x² ની જગ્યાએ આ ∇². તો આ આપણું જનરલ વેવ ઇક્વેશન થયું, બરાબર. તો આ એક જો ∇/∇² છે, અહીંયા પણ ∇² છે, તો આ એક પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન થયું. એ જ રીતે તમને યાદ હશે સેમેસ્ટર 3ની વાત કરીએ તો સેમેસ્ટર 3માં તમે જોયું હતું કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં જ્યારે કોઈ એક જગ્યાએ કાંઈ ચાર્જ ન હોય ત્યારે એનું પોટેન્શિયલ જે છે, પોટેન્શિયલ શું સેટિસ્ફાય કરે? ઇક્વેશન લાપ્લાસ ઇક્વેશન ∇² ϕ 0 સેટિસ્ફાય કરે. કઈ રીતે? તો તમે યાદ કરો કે ∇.E = 0 હતું, બરાબર. ના, ∇.E = 0 નહોતું, એકચ્યુઅલી ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં હતું. બાકી જનરલી કન્સિડર કરતો ∇.E = ρ/ε હતું, ε0 હતું. હવે વેર ધેર ઇઝ નો ચાર્જ એટલે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી 0 થાય. સો ∇.E = 0. ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ∇.E = 0. અહીંયા સુધી સમજાણો. હવે E આપણો કેટલો હતો? E હતો -∇ϕ, કે પછી આપણે કહી શકીએ -∇V, વેર ϕ ઓર V ઇઝ ધ પોટેન્શિયલ. તો ∇ ∇.∇ϕ = 0, that is ∇² ϕ 0. અને ∇² શું છે? ∇² ϕ 0 લાપ્લાસ ઇક્વેશન છે. ને હવે ∇² થયું એટલે ફરીથી પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન થયું, બરાબર. તો આ અમુક પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ છે ફિઝિક્સમાં. એ જ રીતે તમે જુઓ તો કોઈ પણ એક સ્ટેડી સ્ટેટમાં કંડક્ટર છે તો એનું ટેમ્પરેચર જે છે એ આ ઇક્વેશન ઓબે કરે. આ પણ આપણે ફિઝિક્સમાં જોયું છે જૂના સ્ટાન્ડર્ડ્સમાં, પહેલાંના સ્ટાન્ડર્ડ્સમાં, જેમાં α² આપણું k/s છે. k કન્ડક્ટિવિટી, s સ્પેસિફિસિટી અને ρ ડેન્સિટી. અને અગર ρ આપણી ગેસ ડેન્સિટી છે તો ડિફ્યુઝન ઇક્વેશન કેવું હોય? આવું. આ બી આપણે જોયું છે જ્યારે આપણે પ્લાઝમા સ્ટડી કરતા હતા ત્યારે જોયું છે, જેમાં ડી આપણો શું છે? ડિફ્યુઝન કોએફિશિયન્ટ, બરાબર. અને આને ડિફ્યુઝન ઇક્વેશન કહેવાય. હવે આ બધી આપણી પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ છે ફિઝિક્સમાં. હવે આપણે આ ઇક્વેશન્સનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું છે, બરાબર. એના માટે આપણે શું કરવું પડશે? આપણે સ્ટડી કરવું પડશે કે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન્સને કઈ રીતે સોલ્વ કરીએ. આમાં ફિઝિક્સ કરતાં થોડુંક વધારે મેથેમેટિક્સ હશે, એટલે તમે એના ઉપર ધ્યાન રાખજો, બરાબર. If the time dependence of phi-rt is of the form phi-rt is equal to ur into exponential I omega t, then equation 2.2 reduces to.
તો હવે તમને સપોઝ કરવાનું છે કે phi RT આવું છે, phi RT, phi ઇઝ ધ ફંક્શન ઓફ R એન્ડ T. તો આપણે એને અલગ કરી દઈએ. phi RT ને બે ફંક્શન્સમાં ડિવાઈડ કરી દઈએ. પહેલું ફંક્શન છે u વિચ ડિપેન્ડ્સ ઓનલી ઓન R, અને બીજું ફંક્શન છે એક્સપોનેન્શિયલ I ઓમેગા t. બરાબર. તો આ ફંક્શન ખાલી R ઉપર ડિપેન્ડન્ટ છે, આ ફંક્શન ખાલી T ઉપર ડિપેન્ડન્ટ છે. તો phi RT ને આપણે આવી રીતે અઝ્યુમ કર્યું. હવે આપણે આ જે ઇક્વેશન છે એને ફાઈની વેલ્યુ છે એને ઇક્વેશન 2.2 આનામાં સબસ્ટિટ્યુટ કરશું. તો આપણે શું મળશે એ આપણે જોઈએ. હવે phi આ છે, phi RT આ છે, તો ડેલ સ્ક્વેર phi RT શું હશે? તો આ ડેલ શું છે? ડેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ આર. બરાબર. વિચ મીન્સ કે અગર તમે અહીંયા આના પર ડેલ સ્ક્વેર એપ્લાય કરો તો એ ખાલી આના ઉપર લાગે, આના ઉપર ન લાગે. આમાં ખાલી ટી છે, આર નથી. આટલામાં ખાલી ટી છે, આર નથી. તો એ ડેલ સ્ક્વેર આના ઉપર નહીં લાગે, એટલે તમે એને બારે કોન્સ્ટન્ટ તરીકે કાઢી શકશો. અને ડેલ સ્ક્વેર કોના ઉપર લાગશે? ખાલી આના ઉપર. તો ડેલ સ્ક્વેર phi RT ઇઝ ઇક્વલ ટુ આવું કંઈક બનશે. એ જ રીતે આ જે સેકન્ડ ટર્મ છે, આ જે ટર્મ છે 1/c² ડેલ સ્ક્વેર phi બાય ડેલ ટી સ્ક્વેર, એ આપણે લખીએ 1/c² ડેલ સ્ક્વેર બાય ડેલ ટી સ્ક્વેર ઓફ phi RT. હવે આ 1/c² તો એમાં જ રહેશે બારે. પછી તમે આ phi RTમાં જુઓ R કોમ્પોનન્ટ અને T કોમ્પોનન્ટ. તો હવે ડેલ બાય ડેલ ટી સ્ક્વેર જે છે આવાળું, એ કોના ઉપર એક્ટ કરશે? ખાલી આના ઉપર કરશે, આના ઉપર નહીં કરે. આ UR કોન્સ્ટન્ટ રહેશે, તો એને આપણે બારે કાઢી લીધો. બચ્યું શું? ખાલી ડેલ બાય ડેલ ટી સ્ક્વેર ઓફ એક્સપોનેન્શિયલ I ઓમેગા t. હવે તમને ખબર છે કે સેકન્ડ ડેરિવેટિવ ઓફ એક્સપોનેન્શિયલ I ઓમેગા t ઇઝ I² ઓમેગા સ્ક્વેર એક્સપોનેન્શિયલ I ઓમેગા t. બરાબર. હવે આ I² શું છે? I² ઇઝ ઇક્વલ ટુ -1. તો હવે શું કરશું આપણે? ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ છે ડેલ સ્ક્વેર. ઇક્વેશન 2.2 જોવો તો 1/c² ડેલ સ્ક્વેર phi બાય ડેલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર phi છે, એટલે આ બંને ઇક્વલ છે. આ બંને ઇક્વલ છે એનો મતલબ આ અને આ બી ઇક્વલ હશે. તો આપણે એને ઇક્વલ ટુ કરશું. એના પહેલાં આપણે આ ઇક્વેશનને થોડુંક વધારે સારી રીતે સિમ્પ્લિફાય કરીએ. સિમ્પ્લિફાય કરવા માટે જે રીતે મેં કીધું I² શું છે? I² છે -1, તો એને માઇનસ અહીંયા આગળ લગાવ્યો. પછી UR લખ્યો આ વાળો. પછી આ ω² ને એક બ્રેકેટમાં લખ્યો, અને આ એક્સપોનેન્શિયલ I ± I ઓમેગા t. તો એમને એમ છે. હવે ω² ને તમે k² કન્સિડર કરો. ω² ને તમે k² કન્સિડર કરો. તો તમારી આની જગ્યાએ ખાલી k² પુટ કરે તો તમારી ઇક્વેશન કંઈક આવી બની. હવે આપણે આને અને આને ઇક્વેટ કરશું. એના માટે શું કરવું પડશે? આ અને આપણે આ ઇક્વેટ કરી નાખીએ. તો જો આપણે ખબર છે ઇક્વેશન 2.2 કંઈક આવી છે. ઇક્વેશન 2.2 ને મેં આ રીતે લખ્યું. હવે ડેલ સ્ક્વેર phi ની વેલ્યુ આપણા પાસે આવી રહી, અને 1/c² ડેલ સ્ક્વેર phi બાય ડેલ ટી સ્ક્વેરની વેલ્યુ આપણી પાસે આવી. તો આની જગ્યાએ આ વેલ્યુ પુટ કરી. હવે એક્સપોનેન્શિયલ ± I ઓમેગા t બે બાજુથી જશે. બરાબર. તો બચશે શું? ડેલ સ્ક્વેર પ્લસ આ -k² ને આ બાજુ લઈ આવો તો ડેલ સ્ક્વેર પ્લસ k², અને UR તો કોમન છે, તો UR કોમન કાઢો તો તમારું ઇક્વેશન કંઈક આવું બની જશે. ડેલ સ્ક્વેર પ્લસ k² UR ઇઝ ઇક્વલ ટુ 0. તો આનું સોલ્યુશન કેવું બનશે? આનું સોલ્યુશન જે છે phi ઇઝ ઇક્વલ ટુ UR e⁻I ઓમેગા t ± I ઓમેગા t. એનાથી ઇક્વેશન કેવું બનશે? આવું. તો જો એ જ વસ્તુ લખી છે. ઇક્વેશન રેડ્યુસીસ ટુ ધીસ. અને એનામાં આપણે k² ને k ઇઝ ઇક્વલ ટુ
ઓમેગા બાય સી કન્સિડર કર્યું હતું અહીંયા, કે ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય સી કન્સિડર કર્યું હતું, કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર બાય સી સ્ક્વેર. તો એ વસ્તુ ખાલી લખી છે. તો તમને સમજાણું આ ઇક્વેશન કઈ રીતે આવ્યું, ઉપરના પેજમાં ડિરાઈવ કરેલું છે. હવે આ જે ઇક્વેશન છે ને એને હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન કહેવાય. શું કહેવાય? હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન. ના આપણે છે હવે આપણે બીજી એક ઇક્વેશન જોઈએ, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. તમને યાદ હોય તો સ્ક્રોડિંજર ઇક્વેશન આપણે 4th સેમેસ્ટરમાં સ્ટડી કરતા હતા. હવે સ્ક્રોડિંજર્સ ઇક્વેશન કેવું હોય? આવું હોય સ્ક્રોડિંજર્સ ઇક્વેશન, બરાબર. હવે આ ઇક્વેશનને તમે બંને સાઈડ, આ ઇક્વેશનમાં બંને સાઈડ -2m/h મલ્ટીપ્લાય કરો, h² મલ્ટીપ્લાય કરો આ ઇક્વેશનમાં બંને બાજુ. તો ઇક્વેશન કંઈક આવું બનશે, બરાબર. હવે આ જે 2me/h² છે ને એને તમે k² લખી દો. જો 2me/h² ને k² લખી દો તો તમારું આ ઇક્વેશન આવું કંઈક બની જશે, બરાબર. હવે તમે શું કરો કે આ k² ને આ બાજુ લઈ આવો, -k² ને આ બાજુ લઈ આવો તો +k² થઈ જશે. તો ∇² + k² psi r તો છે જ કોમન, ∇² + k² psi r તો છે જ કોમન. અને આ જે છે એને આ બાજુ લઈ આવો તો -2m/h² છે એની જગ્યાએ +2m/h² v × psi r, બરાબર. તો આ આપણી સ્ક્રોડિંજર્સ ઇક્વેશન છે સિમ્પ્લિફાઈડ વર્ઝનમાં. હવે ફોર એ ફ્રી પાર્ટિકલ v ઇઝ ઇક્વલ ટુ 0, કોઈ પણ ફ્રી પાર્ટિકલ છે એના ઉપર પોટેન્શિયલ 0 લાગતું હશે તો ફ્રી પાર્ટિકલમાં v ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશનમાં અહીંયા જો આ ઇક્વેશનમાં મેં v ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરી દીધું, વિચ મીન્સ આ ઇક્વેશન કેવી થઈ જશે? ∇² + k² psi r ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશન કેવી બની ગઈ? સ્ક્રોડિંજર્સ ઇક્વેશન આપણી હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન બની ગઈ. તો અગર આપણે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન સોલ્વ કરી શકીએ તો આપણે એનાથી સ્ક્રોડિંજર ઇક્વેશન પણ સોલ્વ કરી શકીશું. કોના માટે? ફ્રી પાર્ટિકલ માટે. 2.2a છે મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ્સ. મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ્સ શું છે એ આપણે જો સેપરેશન ઓફ વેરિયેબલ્સ નામથી જ ખબર પડે છે કે આપણે વેરિયેબલ્સને છૂટા કરવાના છે, સેપરેટ કરવાના છે. હવે કન્સિડર ધ ડિફ્યુઝન ઇક્વેશન ∂ρ/∂t ઇઝ ઇક્વલ ટુ d ∇² ઓકે. હવે આનામાં જુઓ તમે, ρ is a function of r and t. So let us assume that ρ can be written as ur and ft. આ એક ઇક્વેશન, એક ρ શું છે? એક ફંક્શન છે જે r અને t બંને ઉપર ડિપેન્ડ કરે છે. એને આપણે બ્રેક કરી નાખશું બે ફંક્શનમાં, એક r ઉપર ડિપેન્ડ કરતો ur અને એક t ઉપર ડિપેન્ડ કરતો ft, બરાબર. હવે આપણે શું કરશું કે આ જે છે રોની વેલ્યુ એ આપણે આ ઇક્વેશનમાં પુટ કરશું. તો આ શું છે? ∂/∂t. તો અહીંયા ∂/∂t પુટ કરવાથી આ બંને બાજુ ∂/∂t પુટ કરવાથી શું થશે જુઓ. તો u જે છે એ t ઉપર ડિપેન્ડ નથી કરતો, t સાથે કોન્સ્ટન્ટ છે તો u બારે આવી જશે. ડેરિવેટિવ કોનો થશે? fનો. તો u ∂f/∂t. તો LHS કેવો થઈ જશે? u ∂f/∂t, બરાબર. અને હવે તમે જુઓ RHSમાં આપણે શું કરવાનું છે? ∇² બંને બાજુ આ ઇક્વેશનમાં ∇² લગાવો. તો ∇² તમને ખબર છે ડેલ શું છે? ડેલ ઇઝ ઇક્વલ ટુ ∂/∂r, વિચ મીન્સ કે એ ખાલી r ઉપર ડિપેન્ડન્ટ છે. તો હવે તમે આ ઇક્વેશનમાં જુઓ તો ft ઇઝ કોન્સ્ટન્ટ, બરાબર, એ બારે આવી શકે. અને ∇² ખાલી કોના ઉપર ઓપરેટ કરશે? u ઉપર. તો આ જે છે ∇² ρ એની જગ્યાએ f ∇² u આવી જશે અને d તો મલ્ટિપ્લિકેશનમાં હતો જ. તો તમારું આ જે ઇક્વેશન છે એ કંઈક આવી થઈ જશે, બરાબર.
હવે એફને આ બાજુ લઈ આવો તો 1/f થઈ જશે. તો 1/f df બાય dt. અને યુને તમે આ બાજુ લઈ આવો તો એ ડિવિઝનમાં આવશે તો d/u ∇2u. તો હવે જુઓ આ ઇક્વેશન ઉપર ધ્યાન આપો 2.15 ઉપર. તો LHS જે છે ઇક્વેશનનો એ ખાલી ટી ઉપર ડિપેન્ડ કરે છે અને RHS જે છે એ ખાલી યુ ઉપર ડિપેન્ડ કરે છે. બંને બાજુ ઇક્વેશનના બંને બાજુના ટર્મ્સ અલગ અલગ ફંક્શન અલગ અલગ વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરે છે. વિચ મીન અને આ ક્યારે થઈ શકે? આ ત્યારે થઈ શકે જ્યારે આ બંને સાઈડ રિસ્પેક્ટિવલી કોઈ એક કોન્સ્ટન્ટથી ઇક્વેટ થતી હોય. તો અગર જો ફરીથી સમજો, આ બંને બાજુ એક જ ઇક્વેશનની બંને બાજુ બે અલગ અલગ વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરે છે ને આ ક્યારે થઈ શકે? ત્યારે થઈ શકે જ્યારે આ બંને કોઈ એક કોન્સ્ટન્ટ જેટલા હોય ત્યારે. ધારો કે આ આપણો જે છે જો the two sides can be equal only if both sides are equal to a constant. એટલે આ બંને સાઈડ જે છે એ કોઈ કોન્સ્ટન્ટ જેટલું હોય. કન્સિડર કરો કે એ કોન્સ્ટન્ટ છે -∇2. આ બંને જે છે આ પણ -∇2 છે અને આ પણ -∇2 છે અને આ -∇2 જે ડેલ છે ડેલ નહીં પણ લેમ્ડા છે. બંને -λ² છે. તો શું થશે? 1/f df/dt is -λ². અને આને તમે સોલ્વ કરશો તો કેવું થશે? આને સોલ્વ કરવા માટે એફને પહેલાં આ બાજુ લઈ જાઓ તો df/dt is equal to -λ²f. બરાબર. પછી આ એફને આ બાજુ લઈ આવો અને ડીટીને પેલી બાજુ લઈ જાઓ તો df/f is equal to λ² dt. પછી બંને બાજુ ઇન્ટિગ્રેટ કરો. બરાબર. પછી ઇન્ટિગ્રેશન ઓફ df/f શું થાય? ln f. અને આ અહીંયા λ² જે છે એ કોન્સ્ટન્ટ છે એ બારે આવશે અને ઇન્ટિગ્રેશન ઓફ dt શું થાય? t. હવે આપણે લિમિટ્સ પુટ કરવી પડશે ને. ડેલ જે છે ઇન્ટિગ્રેશનની કંઈ લિમિટ્સ હોય તો ln f ફ્રોમ 0 to t. તો એ કેવું થઈ જશે? ln f of t minus ln f of 0. તો ln f of t minus ln f of 0 is equal to -λ²t. આવેલું -λ²t. હવે તમને ખબર છે કે ln x minus ln y is equal to ln x/y. તો ln ft minus ln f0 is ln ft by ln f0 is equal to -λ²t. તો એમને એમ રહેશે. તો હવે અગર ln x is equal to y હોય તો તમે y is equal to x is equal to exponential y એ રીતે લખી શકો. તો એ જ રીતે આ છે તો બંને બાજુ હું એક્સપોનેન્શિયલ લઉં તો શું થઈ જાય? ft by f0 is equal to exponential -λ²t. આ ઇક્વેશનમાંથી આવું બને. હવે f0 ને આ બાજુ લઈ આવો તો આ ઇક્વેશન કેવી બનશે? આ ઇક્વેશન તમારી આવી બની જશે ft is equal to f0 exponential -λ²t. તો શું થયું? આપણે આ ઇક્વેશન જે છે એ બે ઇક્વેશન આવી રીતે એક ઇક્વેશનમાં કન્વર્ટ થઈ અને પછી આ સાઈડને મેં સોલ્વ કર્યું તો આપણું આવી ઇક્વેશન નીકળી. અને આ ઇક્વેશન છે ને આ ઇક્વેશન તમે ઘણીવાર આ સોલ્યુશન છે. આ સોલ્યુશન તો તમે ઘણીવાર મેથ્સમાં વાપરેલું હશે. આ એનું સોલ્યુશન નીકળ્યું. હવે આપણે શું કરશું કે અમે કીધું હતું ને કે આ બંને એક કોન્સ્ટન્ટથી ઇક્વલ હશે. તો આ અગર કોન્સ્ટન્ટ λ² -λ²થી ઇક્વલ હોય તો આ પણ એક
કોઈ ઈચ કોન્સ્ટન્ટ માઇનસ લેમડા સ્ક્વેરથી ઇક્વલ હશે તો આપણે આને માઇનસ લેમડા સ્ક્વેર સાથે ઇક્વેટ કરીશું. તો એને આપણે માઇનસ લેમડા સ્ક્વેર સાથે ઇક્વેટ કર્યું. પછી શું કરવાનું કે યુને આ બાજુ લઈ જાઓ તો ઇક્વેશન આવું બને. પછી માઇનસ ડેલ સ્ક્વેર બાય ડી માઇનસ લેમડા સ્ક્વેર બાય ડી એને તમે માઇનસ કે સ્ક્વેર કહો, વિચ મીન્સ કે લેમડા સ્ક્વેર બાય ડીની જગ્યાએ કે સ્ક્વેર લખો તો અહીંયા કે સ્ક્વેર આવી જશે. બરાબર. હવે આ કે સ્ક્વેરને તમે આ બાજુ લઈ આવો તો ડેલ સ્ક્વેર આ માઇનસ કે સ્ક્વેર આ બાજુ જઈને પ્લસ કે સ્ક્વેર થશે અને યુ તો કોમન છે જ. તો આ ઇક્વેશન કેવી થઈ જશે? ડેલ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ 0. આ ડેલ સ્ક્વેર ઓફ કે સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ 0 એ શું છે? હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન. આપણે શું કરવું પડશે? હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશનને સોલ્વ કરવું પડશે. બરાબર. તો આગળની જે 2.2b 2.2c અને 2.2d છે ને એનામાં આપણે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશનને સેપરેટ કરશું સો દેટ આપણે એને સોલ્વ કરી શકીએ. બરાબર. તો હવે આપણે 2.2b છે સેપરેશન ઓફ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન ઇન કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ કયા હોય? એક્સ વાય ઝેડ. એનામાં આપણે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશનને સેપરેટ કરવાનું છે. તો હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન કેવી હોય? ડેલ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર યુ આર ઇઝ ઇક્વલ ટુ 0. હવે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં ડેલ સ્ક્વેર કેવો હોય? ડેલ બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર બાય ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર બાય ડેલ ઝેડ સ્ક્વેર. અને હવે લેટ યુ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એસ એક્સ એઝ અ ફંક્શન ઓફ એક્સ, કેપિટલ વાય એઝ અ ફંક્શન ઓફ સ્મોલ વાય એન્ડ કેપિટલ ઝેડ એઝ ફંક્શન ઓફ સ્મોલ ઝેડ. તો આપણે યુ આર એટલે યુ એક્સ વાય ઝેડ, એવી રીતે યુ આપણો 3 ઓના ઉપર ડિપેન્ડન્ટ હતો, 3 કોઓર્ડિનેટ્સ ઉપર. એક ફંક્શન 3 કોઓર્ડિનેટ્સ ઉપર ડિપેન્ડન્ટ છે. એનું આપણે શું કરશું? એને આપણે ઇક્વલ ટુ 3 અલગ અલગ ફંક્શન કરશું. પહેલું ફંક્શન જે ખાલી એક્સ ઉપર ડિપેન્ડન્ટ છે, બીજું ફંક્શન જે ખાલી વાય ઉપર ડિપેન્ડન્ટ છે, ત્રીજું ફંક્શન જે ખાલી ઝેડ ઉપર ડિપેન્ડન્ટ છે. So putting equation 3 and 2 in equation 1, એટલે હવે યુ આરની વેલ્યુ આપણી પાસે છે અને ડેલ સ્ક્વેરની વેલ્યુ આપણી પાસે છે. આ બંને વેલ્યુ આપણે આ ઇક્વેશન 1માં પુટ કરીએ તો આપણો ઇક્વેશન કેવો આવશે? કાંઈક આવો આવશે. મેં કાંઈ નથી કર્યું આ સ્ટેપમાં, ખાલી યુ આરની જગ્યાએ આ પુટ કર્યું અને ડેલ સ્ક્વેરની જગ્યાએ આ પુટ કર્યું. બસ આટલું જ કર્યું છે. સો ડેલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ એક્સ સ્ક્વેર, ડેલ બાય ડેલ વાય સ્ક્વેર અને ડેલ બાય ડેલ ઝેડ સ્ક્વેર. યુ આરની જગ્યાએ આજો અને કે સ્ક્વેર યુ આર, તો આ કે સ્ક્વેર યુ આર છે તો કે સ્ક્વેર ઇન્ટુ યુ આર ઇઝ ઇક્વલ ટુ 0. બસ આટલું જ કર્યું, સિમ્પલ. હવે ફર્સ્ટ ટર્મમાં તમે ધ્યાન આપો. ફર્સ્ટ ટર્મમાં તમે જોશો તો ફર્સ્ટ ટર્મ ખાલી ડેલ બાય ડેલ એક્સ ઉપર ડેરિવેશન છે. તો વાય અને ઝેડ કોન્સ્ટન્ટ હશે, એ બહાર આવી જશે. જો વાય અને ઝેડ કોન્સ્ટન્ટ છે, અંદર શું બચ્યું? ડેલ સ્ક્વેર એક્સ બાય ડેલ એક્સ સ્ક્વેર. આમાં તમે જુઓ, આમાં ખાલી વાય સાથે ડેરિવેટિવ છે તો એક્સ અને ઝેડ જે છે એ બહાર આવી જશે. એક્સ અને ઝેડ બહાર આવ્યું, બચ્યું શું? ડેલ સ્ક્વેર વાય બાય ડેલ વાય સ્ક્વેર. થર્ડ ટર્મમાં તમે જુઓ તો ડેરિવેશન કોના ઉપર છે? ખાલી ઝેડ ઉપર. તો એક્સ અને વાય કોમન છે અને બહાર આવી શકે, એક્સ અને વાય બહાર આવી ગયા. તો બચ્યું શું? ખાલી ડેલ સ્ક્વેર ઝેડ બાય ડેલ ઝેડ સ્ક્વેર. અને આ ટર્મ તો એઝ ઇટ ઇઝ રહેશે. હવે ડિવાઇડિંગ ધ અબવ ઇક્વેશન બાય એક્સ વાય ઝેડ વી ગેટ. હવે આ આખા જ ઇક્વેશનને એક્સ વાય ઝેડથી ડિવાઈડ કરી નાખો તો શું થશે? એક્સ વાય ઝેડથી આખા ઇક્વેશનને ડિવાઈડ કરશો તો શું થશે? અહીંયા ડિવાઈડ બાય એક્સ વાય અને ઝેડ, ડિવાઈડ બાય એક્સ વાય અને ઝેડ, ડિવાઈડ બાય એક્સ વાય અને ઝેડ, ડિવાઈડ બાય એક્સ વાય અને ઝેડ. તો અહીંયા વાય વાય જશે, ઝેડ ઝેડ જશે, તો બચશે શું? ફર્સ્ટ ટર્મ શું હશે? 1 બાય એક્સ ડેલ સ્ક્વેર બાય ડેલ એક્સ બાય ડેલ એક્સ સ્ક્વેર. પછી આમ આ સેકન્ડ ટર્મ જો, સેકન્ડ ટર્મમાં એક્સ એક્સ જશે, ઝેડ ઝેડ જશે, બચશે શું? ખાલી
વાય, તો 1/y ડેલ સ્ક્વેર વાય બાય ડેલ વાય સ્ક્વેર. આમાં જો એક્સ જશે, વાય જશે, બચશે શું ખાલી ઝેડ, તો ઝેડ 1/z ડેલ સ્ક્વેર ઝેડ બાય ડેલ ઝેડ સ્ક્વેર. અને આમાં એક્સ વાય અને ઝેડ જશે ચોથી ટર્મમાં, બચશે શું ખાલી કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 તો રહેવાનું જ, બરાબર. હવે રીઅરેન્જિંગ ધ અબવ ઇક્વેશન, આમાં તમને શું કરવાનું કે એક્સને આ બાજુ લઈ જાઓ, આ વાળી ફર્સ્ટ ટર્મને, તો માઇનસ આવી જાય તો તમારી ઇક્વેશન કંઈક આવી બનશે, બરાબર. હવે RHS ઓફ અબવ ઇક્વેશન ઇઝ ડિપેન્ડન્ટ ઓન એક્સ ઓનલી, અને LHSમાં એવું નથી. તો RHS જો આ ઇક્વેશન જે છે એ ખાલી એક્સ ઉપર ડિપેન્ડન્ટ કરે છે, બટ LHSમાં એવું નથી. આ ક્યારે થઈ શકે, આપણે આના આગળની 2.2a વાળા થિયરીમાં જોયું હતું કે અગર બંને અલગ એક જ ઇક્વેશનની બંને બાજુ અલગ વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરતી હોય, એ ક્યારે પોસિબલ થઈ શકે, જો બંને કોઈ એક કોન્સ્ટન્ટને ઇક્વલ, ઇફ બોથ સાઇડ આર ઇક્વલ ટુ અ કોન્સ્ટન્ટ. તમે ધારી લો કે તમારી એ કોન્સ્ટન્ટની વેલ્યુ છે λ1, વિચ મીન્સ કે આની વેલ્યુ બી λ1 હશે અને આની વેલ્યુ બી λ1 હશે. તો આની વેલ્યુ તમે λ1 પુટ કરો, આની વેલ્યુ λ1 પુટ કરી અહીંયા, અને આની બી વેલ્યુ λ1 એ પણ અહીંયા પુટ કરી. હવે ઇક્વેશન 5, ધીસ કેન બી ફર્ધર સેપરેટેડ એઝ. હવે આને ફરીથી સેપરેટ કરવા માટે શું કરવું, મને એમ કરવાનું કે આ λ1ને આ બાજુ લઈ આવો એટલે માઇનસ λ1 થઈ જશે, અને આ જે છે ફર્સ્ટ ટર્મ એને આ બાજુ લઈ આવો એટલે માઇનસ 1/y ડેલ સ્ક્વેર વાય બાય ડેલ વાય સ્ક્વેર થશે, બરાબર. હવે તમે ધ્યાન આપો કે આ ઇક્વેશનનું RHS જે છે, RHS ઓફ અબવ ઇક્વેશન ઇઝ ડિપેન્ડન્ટ ઓન વાય ઓનલી. આ RHS જે છે વાય ઉપર ડિપેન્ડન્ટ છે, પણ LHSમાં એવું નથી. આ ક્યારે પોસિબલ થાય, ધીસ કેન બી પોસિબલ ઓનલી ઇફ બોથ સાઇડ્સ આર ઇક્વલ ટુ અ કોન્સ્ટન્ટ. આ બંને એક કોન્સ્ટન્ટને ઇક્વેટ કરે છે. તો ધારો કે આ કોન્સ્ટન્ટ λ2 છે, તો આ બી એક કોન્સ્ટન્ટ λ2 થશે. તો મેં શું કર્યું કે ધીસ ઇક્વલ ટુ λ2 એ મેં અહીંયા ઇક્વેશન લખી, ઇક્વેશન 6, અને તો આ બી λ2 થશે, તો એ વસ્તુ મેં અહીંયા લખી, બરાબર. હવે તમે એમ કરો કે કે સ્ક્વેર માઇનસ λ1ને આ બાજુ લઈ જાઓ, તો તમારું ઇક્વેશન કેવું થશે, આ ઇક્વેશન આવું કંઈક થશે, 1/z ડેલ સ્ક્વેર બાય ડેલ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે સ્ક્વેર માઇનસ λ1 માઇનસ λ2, આવું કંઈક ઇક્વેશન થશે. તમે આને આ જે વેલ્યુ છે એટલી એને તમે આ બાજુ લઈ આવ્યા તો. હવે લેટ અનધર કોન્સ્ટન્ટ λ3 ઇઝ ઇક્વલ ટુ, એક બીજું કોન્સ્ટન્ટ λ3 લ્યો, વિચ ઇક્વલ ટુ કે સ્ક્વેર માઇનસ λ1 માઇનસ λ2. તો આની જગ્યાએ માઇનસ λ3 આવી જશે, આની જગ્યાએ, તો એ જ લખ્યું છે મેં માઇનસ λ3, બરાબર. હવે આ ઇક્વેશનથી તમે શું સમજો છો, આ ઇક્વેશનથી તમે એમ સમજો છો કે જે ત્રણેય કોન્સ્ટન્ટ્સ નીકળે λ1 λ2 અને λ3, એ બંનેનું એડિશન કે સ્ક્વેર થશે, λ1 પ્લસ λ2 પ્લસ λ3 ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર. તો હવે આપણી પાસે ઇક્વેશન 4, 6 એન્ડ 7 ઉપર ધ્યાન દો. ઇક્વેશન 4, ઇક્વેશન 6 અને ઇક્વેશન 7 ને મેં અહીંયા લખ્યું છે, ઇક્વેશન 4, ઇક્વેશન 6, ઇક્વેશન 7. હવે આને તમે રીઅરેન્જ કરો, આને તો એક્સને આ બાજુ લઈ આવો, તો λ1x અને આ બાજુ λ1x, અને પછી આને સોલ્વ કરો, તો સોલ્વ નથી કરવાનું, ખાલી રીઅરેન્જ કરવાનું છે. તો આ ઇક્વેશનને તમે આ રીતે લખી શકો, ડેલ સ્ક્વેર એક્સ બાય dx સ્ક્વેર પ્લસ λ1x ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશનને તમે આ રીતે લખી શકો, અને આ ઇક્વેશનને આ રીતે. આમાં તમને કરવાનું શું છે, ખાલી આમાં તમને dx સ્ક્વેર બાય ડેલ સ્ક્વેર એક્સ બાય ડેલ એક્સ સ્ક્વેર અને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવવાનું. પછી λ1x જે છે એને આ બાજુ લઈ આવવાનું છે, તમારે આવી કંઈક ઇક્વેશન બનશે. આ સિમ્પલ મેથ્સ છે, આ તમે જાતે કરી શકો, બરાબર.
So the Helmholtz equation, which is a partial differential equation in 3 variables, has been completely separated into 3 ordinary differential equations. તો હવે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન શું હતું? હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન હતું પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. ડેલ સ્ક્વેર છે ને, ડેલ બાય ડેલ આર. આ ડેલ શું છે? પાર્શિયલ ડેરિવેટિવ. તો હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન શું હતું? એક પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન હતું ઇન 3 વેરિયેબલ. 3 વેરિયેબલ શું કામ? કારણ કે આ યુ આર છે, યુ આર, અને યુ આર શું છે? આર ઇઝ અ ફંક્શન ઓફ એક્સ વાય ઝેડ. તો હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન શું હતું? એ એક ઇક્વેશન હતી જે એક પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન હતી જે 3 વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરતી હતી. એને આપણે સોલ્વ કરીને શું બનાવ્યું? એને આપણે સોલ્વ કરીને 3 અલગ અલગ ઇક્વેશન બનાવ્યા. 3 અલગ અલગ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન બનાવ્યા જે ખાલી કોઈ એક જ વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરે છે, એટલે સોલ્વ કરવાનું બી ઇઝી થઈ જાય. They are separated into 3 ordinary differential equations, 8, 9 and 10. Okay? LQ6 તમે હોમવર્કમાં લઈ શકો છો. Now separation of Helmholtz equation in spherical polar coordinates. હવે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન આ છે અને સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સમાં કેવા હોય? આર થીટા ફાઈ વાળા. લાસ્ટ ચેપ્ટરમાં આપણે જોયું. સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સમાં ડેલ સ્ક્વેરની વેલ્યુ કંઈક આવી હોય. આ પણ આપણે જોઈ છે કે આ ડેલ સ્ક્વેરની વેલ્યુ કંઈક આવી હોય. બરાબર. નાવ લેટ યુ આર ઇઝ ઇક્વલ ટુ, આપણે યુ આરને 3 અલગ અલગ ફંક્શનમાં સેપરેટ કરશું. એક આર જે ખાલી સ્મોલ આર ઉપર ડિપેન્ડ કરે છે, એક કેપિટલ ફાઈ એ કેપિટલ થીટા જે ખાલી થીટા ઉપર ડિપેન્ડ કરે છે, અને કેપિટલ ફાઈ જે ખાલી ફાઈ ઉપર ડિપેન્ડ કરે છે. તો યુ આરને તમે લેટ યુ આર ઇઝ ઇક્વલ ટુ ધીસ. હવે ડેલ સ્ક્વેરની વેલ્યુ આપણી પાસે છે, યુ આરની વેલ્યુ આપણી પાસે છે. એને આપણે ઇક્વેશન 1માં અહીંયા ડેલ સ્ક્વેર અને યુ આરની જગ્યાએ પુટ કરી દેવાની. સિમ્પલ. ડેલ સ્ક્વેર પુટ કરશો તો આવી કંઈક ઇક્વેશન આવશે. ખાલી તમને સિમ્પલી પુટ કરવાનું છે ડેલ સ્ક્વેરની વેલ્યુ અને યુ આરની વેલ્યુ અહીંયા. તો ઇક્વેશન કંઈક આવું આવશે. હવે તમે ફર્સ્ટ ટર્મમાં જુઓ. ફર્સ્ટ ટર્મમાં ડેરિવેશન ખાલી આરના રિસ્પેક્ટમાં છે. તો થીટા અને ફાઈ કોન્સ્ટન્ટ રહેશે ને બારે આવશે. તો જો થીટા અને ફાઈ કોન્સ્ટન્ટ રહે ને બારે આવ્યા તો ફર્સ્ટ ટર્મ તમારી આવી થઈ જશે. સેકન્ડ ટર્મમાં ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા છે, તો આર અને ફાઈ કોન્સ્ટન્ટ હશે અને બારે આવી જશે. તો આર અને ફાઈ કોન્સ્ટન્ટ રહે અને બારે આવી ગયા. અંદર ખાલી આ થીટાવાળો ટર્મ બચ્યો. એટલે આ સેકન્ડ ટર્મ કેવી થઈ ગઈ? સેકન્ડ ટર્મ કંઈક આવી થઈ ગઈ. એ જ રીતે આમાં જુઓ, ખાલી ફાઈ સ્ક્વેર સાથે ડિફરન્શિએશન છે, એટલે ફાઈ જ બ્રેકેટની અંદર રહેશે. આ બંને કોન્સ્ટન્ટ છે અને બારે આવી જશે. તો તમારી થર્ડ ટર્મ કંઈક આવી બનશે. અને ફોર્થ ટર્મ તો જેમ છે એમ જ રાખો. હવે આ ઉપર આ જે ઇક્વેશન છે આપણે આજે મળી એને મલ્ટીપ્લાય કોનાથી કરો? મલ્ટીપ્લાય કરો આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય આર થીટા ફાઈ. તો શું થશે? ફર્સ્ટ ટર્મ છે એનામાં તમે આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય આર થીટા અને ફાઈ મલ્ટીપ્લાય કરશો તો શું થશે? આર સ્ક્વેર જશે, પછી આ થીટા જશે અને ફાઈ જશે. બચશે શું? 1 બાય કેપિટલ આર સાઇન સ્ક્વેર થીટા 1 બાય કેપિટલ આર સાઇન સ્ક્વેર થીટા ડી બાય ડી આર સ્ક્વેર ડી બાય ડી આર. એટલે આપણી આ ફર્સ્ટ ટર્મ તમે જુઓ છો ને એ આવી બનશે. એ જ રીતે બધી જ ટર્મને તમે આ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય આર થીટા ફાઈથી મલ્ટીપ્લાય કરો. એટલે આખી જ ઇક્વેશનને તમે મલ્ટીપ્લાય કરો તો તમારી ઇક્વેશન આવી કંઈક બનશે. હવે ઇક્વેશનને તમારે રીઅરેન્જ કરવાની. રીઅરેન્જ કરવા માટે તમે શું કરો કે આ જે આ ટર્મ છે એને તમે જે આ એલએચએસમાં છે એને આરએચએસમાં લઈ આવો, ઝીરોની આ બાજુ. તો અહીંયા પ્લસમાં છે તો ઝીરોની આ બાજુ આવશે, માઇનસમાં આવશે. બરાબર. હવે તમે જુઓ કે
આ ઇક્વેશનની જે RHS છે એ ખાલી ફાઈ ઉપર ડિપેન્ડ કરે છે, પણ RHSમાં એવું RHS કરે છે, LHSમાં એવું નથી જો ફાઈ નથી. આ ક્યારે થઈ શકે? જ્યારે બંને બાજુ કોઈ કે કોન્સ્ટન્ટને ઇક્વલ કરતી હોય ત્યારે. ધીસ કેન બી પોસિબલ ઓનલી વેન બોથ સાઇડ્સ આર ઇક્વલ ટુ સમ કોન્સ્ટન્ટ. જેમ આપણે કાર્ટેશિયનમાં જોયું સેમ વસ્તુ કરીએ છીએ આપણે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ સમ કોન્સ્ટન્ટ છે એમ સ્ક્વેર. તો આપણે કોઈ કે ધીસ ઇઝ ઇક્વલ ટુ સમ કોન્સ્ટન્ટ છે એમ સ્ક્વેર. તો આ આપણે એ જ વસ્તુ અહીંયા લખી નાખી. તો આ અગર એમ સ્ક્વેર હોય તો આટલું પણ એમ સ્ક્વેર હશે ને. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર. એવી ઇક્વેશન મેં અહીંયા લખી. નાવ ડિવાઈડ બાય સાઇન સ્ક્વેર થીટા એન્ડ રીઅરેન્જ. હવે આખા ઇક્વેશનને સાઇન સ્ક્વેર થીટા સાથે ડિવાઈડ કરી દો અને ડિવાઈડ થઈ જાય એના પછી શું કરવાનું કે આર સ્ક્વેરવાળી જે ટર્મ્સ છે આ ટર્મ અને આ આર સ્ક્વેરવાળી ટર્મ્સ જે છે એક બાજુ રાખો અને થીટાવાળી ટર્મને બંનેને બીજી બાજુ લઈ જાઓ. તો આ ઇક્વેશનમાં સાઇન સ્ક્વેર થીટા સાથે ડિવાઈડ કરીને રીઅરેન્જ કરો તો ઇક્વેશન તમારી આવી બને. એક બાજુ ખાલી આરવાળી ટર્મ રાખવાની અને એક બાજુ ખાલી થીટાવાળી ટર્મ રાખવાની. તો હવે શું દેખાય છે ઇક્વેશનમાં કે એક બાજુ ખાલી થીટા પર ડિપેન્ડ કરે છે, એક બાજુ ખાલી આર ઉપર ડિપેન્ડ કરે છે. અને આ પોસિબલ ક્યારે હોઈ શકે? આ પોસિબલ ત્યારે હોઈ શકે જ્યારે બંને બાજુ કોઈક એક કોન્સ્ટન્ટ જેટલા હોય ત્યારે. તો ધારો કે બંને બાજુ લેમ્ડા જેટલા છે, તો આ બી લેમ્ડા જેટલું છે ને આ બી લેમ્ડા જેટલું છે. સૌથી પહેલાં શું કર્યું? ધીસ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા, ધીસ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા, અને આપણે ઇક્વેશન 6 આ રીતે લખ્યું. એન્ડ ધેન ધીસ ઇફ ધીસ ઇઝ લેમ્ડા ધેન ધીસ ઓલ્સો ઇક્વલ ટુ લેમ્ડા. તો આને પણ મેં અહીંયા લેમ્ડા તરીકે લખ્યું. તો હવે ઇક્વેશન 5 આ જે છે એને તમે શું કરવાનું? ઇક્વેશન 5માં તમે માઇનસ 5 ને આ બાજુ લઈ જાઓ તો ડેલ સ્ક્વેર આવી બાય ડેલ 5 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ સ્ક્વેર 5. તો માઇનસ એમ સ્ક્વેર 5 ને આ બાજુ લઈ આવો તો શું થાય? ડી સ્ક્વેર 5 બાય ડી 5 સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો ફ્રોમ ઇક્વેશન 5 ને રીઅરેન્જ કરતાં તમારી ઇક્વેશન આવી બની જાય. ઇક્વેશન 7 ને રીઅરેન્જ કરતાં એટલે લેમ્ડાને આ બાજુ લઈ આવો અને આ થીટા સાથે મલ્ટીપ્લાય કરી દો તો તમને આ ઇક્વેશન આવી કંઈક બની જશે. અને આપણી ઇક્વેશન 6 ફ્રોમ ઇક્વેશન 6 કઈ રીતે તમે લખી શકો? તો હવે ઇક્વેશન 6માં ધ્યાન આપો. તો આ 1/r છે એ તો એમને એમ રહેશે, બરાબર. હવે d/dr ઓફ r સ્ક્વેર ઇન્ટુ dr/dr. તો પહેલાં શું કરવાનું? આપણું uv નો ડિફરન્સિએશન કેટલો હોય? u-v પ્લસ v-u હોય. તો પહેલાં આપણે આર સ્ક્વેરને કોન્સ્ટન્ટ રાખશું, આર સ્ક્વેર ને આનું ડિફરન્શિએશન આર સ્ક્વેર d²r/dr સ્ક્વેર પ્લસ હવે આપણે આને કોન્સ્ટન્ટ રાખશું dr/dr અને ડિફરન્શિએટ આને કરશું તો આર સ્ક્વેરનો ડિફરન્શિએશન 2r dr/dr. તો આને ડિફરન્શિએટ કરીને આપણે આવું કંઈક ઇક્વેશન આવ્યું. આ k²r² તો એમને એમ રહેશે અને લેમ્ડા પણ એમને. તો ઇક્વેશન 6 આપણું કંઈક આવું બની ગયું. હવે કંઈ ન કરો, તમે ખાલી આને રીઅરેન્જ કરી દો તો આ ઇક્વેશન કંઈક આવી ઇક્વેશન 10 બની જશે. તો આપણે શું કર્યું કે ધ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન ઇન સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ હેઝ બીન સેપરેટેડ ઇન્ટુ 3 ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ 8, 9, 10. તો આ જો આ 3 ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ છે, ખાલી એક વેરિયેબલ થીટા ઉપર ડિપેન્ડ કરે છે. એ જ રીતે સેપરેશન ઓફ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન ઇન સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સ. હવે સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સ એટલે કેવા કોઓર્ડિનેટ્સ? સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સ એટલે
રો 5 ઝેડ વાળા કોર્ડિનેટ્સ. હવે તમારી પાસે ઓકે, તમારી પાસે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન તો છે જ. આ ડેલ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ્સમાં ડેલ સ્ક્વેરની વેલ્યુ કંઈક આવી હોય. આ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું, બરાબર. લેટ યુ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ આર રો. એક યુ આર છે આપણું, યુ ઇઝ અ ફંક્શન ઓફ વોટ? 3 કોમ્પોનન્ટ્સ, રો, ફાઈ અને ઝેડ. કારણ કે આપણે સિલિન્ડ્રિકલની વાત કરીએ છીએ, તો આપણે શું કરશું, આને 3 અલગ અલગ ફંક્શન્સમાં ડિવાઈડ કરી નાખશું. ફર્સ્ટ ફંક્શન ઇઝ આર, જે ખાલી રો ઉપર ડિપેન્ડ કરે છે. સેકન્ડ ફંક્શન છે ફાઈ, કેપિટલ ફાઈ, જે ખાલી ફાઈ ઉપર ડિપેન્ડ કરે છે. હા, અને થર્ડ ફંક્શન છે કેપિટલ ઝેડ, જે ખાલી ઝેડ ઉપર ડિપેન્ડ કરે છે. હવે આપણી પાસે યુની વેલ્યુ છે, આપણી પાસે ડેલ સ્ક્વેરની વેલ્યુ છે. એને તમે આ ઇક્વેશનમાં પુટ કરી દો. તમારી ઇક્વેશન કંઈક આવી બનશે. હવે આના ઉપર આ ઇક્વેશનમાં ધ્યાન આપો. ફર્સ્ટ ટર્મમાં જુઓ, ફર્સ્ટ ટર્મમાં ખાલી ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ રો છે, તો ફાઈ અને ઝેડ કોન્સ્ટન્ટ હશે અને એ બારે આવી જશે. તો તમારી ફર્સ્ટ ટર્મ આવી કંઈક થશે. સેકન્ડ ટર્મમાં જુઓ તો ખાલી ફાઈના રિસ્પેક્ટમાં ડિફરન્સિએશન છે, વિચ મીન્સ આર અને ઝેડ કોન્સ્ટન્ટ હશે અને બારે આવી જશે. તો આર અને ઝેડ બારે આવી ગયા અને તમારી સેકન્ડ ટર્મ આવી બની. થર્ડ ટર્મમાં જુઓ, ખાલી ઝેડના રિસ્પેક્ટમાં છે, તો અંદર ખાલી ઝેડ રહેશે, આર અને ફાઈ કોન્સ્ટન્ટ છે, એ બારે આવી જશે. તો તમારી થર્ડ ટર્મ કંઈક આવી બની. ફોર્થ કે સ્ક્વેરવાળી ટર્મ તો એમને રહેશે અને 0 તો છે જ. ડિવાઇડિંગ ધ અબવ ઇક્વેશન બાય આર ફાઈ ઝેડ. તો આ આખી ઇક્વેશનને આર ફાઈ ઝેડથી ડિવાઈડ કરો. તો ડિવાઈડ કરશો ને, તમે જાતે ડિવાઈડ કરીને જુઓ તો તમારી ઇક્વેશન આવી બનશે. કાંઈ નથી કરવાનું, ખાલી આ ઇક્વેશનને છે ને ડિવાઈડ કરો આર ફાઈ ઝેડથી. હવે આ ઇક્વેશન જે બની ને એને રીઅરેન્જ કરો. રીઅરેન્જ કરવા માટે ઝેડને તમે આ બાજુ લઈ જાઓ, ઝેડવાળી ટર્મ, આવાળી ટર્મ જે છે થર્ડ ટર્મને તમે આ બાજુ લઈ જાઓ એટલે માઇનસમાં થઈ જશે, અહીંયા પ્લસ છે એટલે. હવે તમે આ ઇક્વેશનની વાત કરો તો આ ઇક્વેશનની રાઇટ હેન્ડ સાઈડ ખાલી ઝેડ ઉપર ડિપેન્ડન્ટ છે. RHS ઓફ અબવ ઇક્વેશન ઇઝ ડિપેન્ડન્ટ ઓન ઝેડ, વાઇલ LHS ઇઝ નોટ. LHS જે છે એ ઝેડ ઉપર ડિપેન્ડન્ટ નથી. જો આ ક્યારે થઈ શકે? અત્યારે થઈ શકે જ્યારે બંને બાજુ બોથ સાઇડ્સ આર ઇક્વલ ટુ સમ કોન્સ્ટન્ટ. આ સમ કોન્સ્ટન્ટ આપણે ધારો કે -q² લઈએ, તો અગર આ બાજુ RHS ઇઝ -q², તો LHS બી -q² હશે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ -q². એ વસ્તુ મેં અહીંયા લખી ઇક્વેશન 4 માં. ને ઇક્વેશન પછી શું લખ્યું? આ -q² છે, તો આ બી -q² હશે, LHS. તો એ વસ્તુ મેં અહીંયા લખી. આને -q² થી ઇક્વેટ કરી અને અહીંયા મેં લખી છે. હવે q² ને આ બાજુ લઈ આવો તો -q² છે એ +q² થઈ જશે ને ઇક્વેશન કંઈક આવી બનશે. પછી શું કરો કે આના ઉપર ધ્યાન આપો, આ ઇક્વેશન ઉપર. તો ડેલ બાય ડેલ ઓફ રો ડેલ આર બાય ડેલ રો. તો એને આપણે સોલ્વ કઈ રીતે કરશું? તો પહેલાં રોને કોન્સ્ટન્ટ રાખો અને આને ડિફરન્શિએટ કરો. તો રો ડેલ સ્ક્વેર આર બાય ડેલ રો સ્ક્વેર પ્લસ પછી શું કરો તમે કે ડેલ આર બાય ડેલ રોને કોન્સ્ટન્ટ રાખો અને આને ડિફરન્શિએટ કરો. ડેલ રો બાય ડેલ રો ઇઝ ઇક્વલ ટુ 1, એટલે અહીંયા 1 આવશે. બસ આટલું કરો એટલે તમારી આ ઇક્વેશન જે છે એ આવી બનશે. પછી આ ઇક્વેશનને તમે r² સાથે મલ્ટીપ્લાય કરો. આખી ઇક્વેશનને રો સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય કરો. મલ્ટીપ્લાય થઈ જાય પછી શું કરો કે આ જે ટર્મ બચી છે ને રો સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય કરશો એટલે આ તો ઉડી જશે. આ જે ટર્મ બચી છે એને આ બાજુ લઈ આવશો. હવે ધ્યાન આપો તો
જે ઇક્વેશન આ ઇક્વેશન જે બની તમારી એનો RHS જે છે એ ખાલી 5 ઉપર ડિપેન્ડ કરે છે, અને LHS જે છે એ ખાલી રો ઉપર ડિપેન્ડ કરે છે. આ વસ્તુ ક્યારે પોસિબલ થઈ શકે? ઇટ કેન બી પોસિબલ ઓનલી વેન બોથ સાઇડ આર ઇક્વલ ટુ સમ કોન્સ્ટન્ટ, કોઈ પણ કોન્સ્ટન્ટ. આ કોન્સ્ટન્ટને તમે m² નામ આપો. તો અગર આ m² છે, આની વેલ્યુ m² છે જી, તો આની બી વેલ્યુ m² થશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ m². આ મેં અહીંયા લખ્યું છે, બરાબર. ધીસ ઇઝ ઇક્વલ ટુ m². એ વસ્તુ મેં ઇક્વેશન 5 માં લખી છે. સો ધીસ વિલ ઓલ્સો બી ઇક્વલ ટુ m², બરાબર. હવે આ બે ઇક્વેશન થઈ. હવે ઇક્વેશન 6 ઉપર તમે ઇક્વેશન 6 જુઓ. તમે ઇક્વેશન 6માં તમને કાંઈ નથી કરવાનું. -m² ને આ બાજુ લઈ આવો અને ઇક્વેશનને બંને બાજુ r થી મલ્ટીપ્લાય કરી દો. તો આ ઇક્વેશન કેવી બની જશે? આવી કંઈક. આ થયો આ એક ઇક્વેશનથી તમારી આ આખી ઇક્વેશન ખાલી r ઉપર ડિપેન્ડ કરે છે. જોઈ. હવે ફ્રોમ ઇક્વેશન 4 જુઓ. તમારી ઇક્વેશન 4 ને અહીંયા લખી આને રીઅરેન્જ કરો તો તમારી ઇક્વેશન 4 આવી કંઈક બને. આ જો ઇક્વેશન ખાલી z ઉપર ડિપેન્ડન્ટ છે. અને ફ્રોમ ઇક્વેશન 5 જુઓ. તમે ઇક્વેશન 5 ને તમે રીઅરેન્જ કરો તો તમારું આવું કંઈક આવી ઇક્વેશન બને છે, ખાલી 5 ઉપર ડિપેન્ડન્ટ છે. તો તમે ઇક્વેશન 7 જે r ઉપર છે, 8 ખાલી 5 z ઉપર, અને 9 ખાલી 5 ઉપર. તો તમે એક જે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન છે, જે 3 વેરિયેબલ રો 5 z ઉપર ડિપેન્ડન્ટ હતું. જો 3 વેરિયેબલ રો 5 z ઉપર ડિપેન્ડન્ટ છે, તમારું u રો 5 z ઉપર ડિપેન્ડન્ટ છે, એને તમે 3 અલગ અલગ ઇક્વેશન્સમાં સેપરેટ કર્યું, અને ત્રણે અલગ અલગ ઇક્વેશન કોઈ એક જ વેરિયેબલ ઉપર, આ ખાલી રો ઉપર, આ ખાલી z ઉપર, અને ખાલી 5 ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે Helmholtz equation in cylindrical coordinates is separated into 3 ordinary differential equations 7, 8, 9. Ordinary differential equations એટલે કે ખાલી એક જ વેરિયેબલ છે. અને હવે તમે હોમવર્કમાં LQ1 હોમવર્કમાં લઈ શકો. 2.2e Laplace's equation in various coordinate system. હવે આપણે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન સોલ્વ કર્યું, એ જ રીતે આપણે લાપ્લાસીસ ઇક્વેશનને સોલ્વ કરશું. હવે લાપ્લાસીસ ઇક્વેશન ઇન કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ. કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમની વાત કરીએ. આપણે ખબર છે લાપ્લાસ ઇક્વેશન કેવું છે. લાપ્લાસ ઇક્વેશન આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું એની જ ફર્સ્ટ યુનિટમાં આપણે જોયું. લાપ્લાસ ઇક્વેશન ઇઝ ∇2u = 0. તો હવે ∇2ની વેલ્યુ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં આપણી પાસે છે. જો ∇2ની વેલ્યુ આપણી પાસે છે અને યુની વેલ્યુ બી આપણી પાસે છે. તો આ વેલ્યુને વાપરો અને આમાં પુટ કરી દો. આમાં પુટ કરો તો શું થશે કે હવે આમાં ફર્સ્ટ ટર્મ જો એ ખાલી x ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે બ્રેકેટમાં ખાલી x આવશે. ડિફરન્સિએશનમાં y અને z કોન્સ્ટન્ટ રહેશે, એ બારે આવશે. તો yz બારે અને ∇2x/∇x². સેકન્ડ ટર્મ તમે જોશો તો ખાલી એની અંદર ડિફરન્શિયલની અંદર y આવશે. x અને z કોન્સ્ટન્ટ છે એટલે બારે આવ્યા x અને z. પછી અંદર ∇2y/∇y². અને થર્ડ ટર્મ તમે જો ખાલી z ઉપર ડિપેન્ડન્ટ છે, તો ડિફરન્શિયલની અંદર ખાલી z આવશે. x ને y કોન્સ્ટન્ટ છે અને એ બારે આવશે. તો x y બારે અને ∇2z/∇z². હવે આખી ઇક્વેશનને x y z થી ડિવાઈડ કરી દો તો તમારી ઇક્વેશન કંઈક આવું બની જશે, બરાબર. હવે તમે શું કરો કે આને આ બાજુ લઈ આવો, આ ટર્મને, તો આ માઇનસ થઈ જશે
હવે તમે જુઓ તો RHS ખાલી Z ઉપર ડિપેન્ડન્ટ છે, LHS નથી. આ ક્યારે થઈ શકે? આ ત્યારે થઈ શકે જ્યારે બંને જે છે એ કોઈ કોન્સ્ટન્ટથી ઇક્વલ ટુ થતા હોય, અને એ કોઈ કોન્સ્ટન્ટ આપણે λ3 નામ આપ્યું, તો બંને જે છે એ λ3 થી ઇક્વેટ કરો તમે. એટલે this is equal to -1/z d2z/dz² is equal to λ3, અને આ રીતે લખ્યું. હવે આને તમે આ રીતે સોલ્વ કરો તો શું બની જાય? આને તમે આ રીતે લખી શકો, z ને આ બાજુ લઈ જઈ, -z ને આ બાજુ લઈ જઈ ને -λ3z બને, અને આ બાજુ લઈ આવો તો તમારી ઇક્વેશન આવું બને. આ ઇક્વેશનને જ અલગ રીતે લખ્યું છે બસ. હવે this is equal to λ3, તો this will also be equal to λ3. તો this equal to λ3 ને મેં this is equal to λ3 છે, બરાબર? ફરીથી જોજો, this is equal to λ3. આ ઇક્વેશન છે. એનામાં મારે શું કરવાનું કે λ3 ને આ બાજુ લઈ આવો એટલે શું થઈ જશે? 1/x d2x/dx² -λ3. અને આ જે 1/y છે ને એને આ બાજુ લઈ જાઓ તો -1/y d2y/dy² થઈ જશે. હવે આ જે ટર્મ છે, આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશનમાં તમે ધ્યાન આપો તો RHS જે છે એ ખાલી y ઉપર ડિપેન્ડન્ટ છે, અને LHS જે છે એ ખાલી x ઉપર ડિપેન્ડન્ટ છે. ધીસ ઇઝ પોસિબલ ઓનલી વેન બોથ સાઇડ્સ આર ઇક્વલ ટુ સમ કોન્સ્ટન્ટ. તો એ સમ કોન્સ્ટન્ટને આપણે λ2 કહીએ છીએ. તો આ બંને બાજુ λ2 થી ઇક્વેટ કરો. તો આને આ બાજુને λ2 થી ઇક્વેટ કર્યું, અહીંયા લખ્યું. હવે આ ટર્મને મેં રીઅરેન્જ કરીને આ રીતે લખ્યું. હવે અગર આ λ2 છે તો આ બી λ2 જશે. ધીસ વિલ ઓલ્સો બી ઇક્વલ ટુ λ2. તો આ જ વસ્તુ જે છે એને મેં અહીંયા લખી. કેવી રીતે? તો λ2 ને અંદર આ બાજુ લઈ આવીને લખી દીધી, બરાબર? હવે ધારો કે આ જે છે આ પણ એક, જેવી રીતે આ બધા એક 1/y વાળા λ2 છે, 1/z વાળું λ3 છે, એ જ રીતે ધારો કે 1/x d2x/dx² છે, ધારો કે -λ1 છે. અગર એવું થાય તો આ ઇક્વેશન આવી થઈ જાય, આ ઇક્વેશન આવી થાય, તો આ ઇક્વેશન આવી કંઈક થઈ જાય, બરાબર? અને આપણે આ રીતે લખી શકીએ લેમ્ડા, અને અહીંયા 1/x d2x/dx² ની જગ્યાએ અહીંયા આ -λ1 પુટ કરો તો શું થાય? -λ1 -λ2 -λ3 ઇઝ ઇક્વલ ટુ 0, જેને તમે આ રીતે પણ લખી શકો, λ1 + λ2 + λ3 ઇઝ ઇક્વલ ટુ 0, વેર λ1 + λ2 + λ3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે લાપ્લાસિયન ઇક્વેશન જે હતી ∇2u ઇઝ ઇક્વલ ટુ 0, એ 3 ઇક્વેશનમાં ડિવાઈડ થઈ ગઈ, 1 2 3. અને આ જે છે અને λ1 + λ2 + λ3 ઇઝ 0, બરાબર? હવે તમે ધ્યાન આપો તમારા હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન ઇન કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ એટલે 2.2bu, તો તમને સેમ ઇક્વેશન મળશે છે. સેમ ઇક્વેશન મળી છે. λ1 + λ2 + λ3 શું છે? તમારો k² છે. લાપ્લાસિયનમાં શું હતું? λ2 + λ3 λ1 + λ2 + λ3 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે તમે ખાલી આમાં k ની જગ્યાએ 0 પુટ કરો ને, આ આખા ડેરિવેશનમાં, આ 2.2 વાળા આખા જ ડેરિવેશનમાં k ની જગ્યાએ તમે 0 પુટ કરી દો ને, તો તમને ડેરિવેશન આખું જ સેમ ડેરિવેશન થશે અને સેમ મળશે બધું જ, બરાબર? એ જ રીતે સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સવાળા આ ડેરિવેશન આખું સેમ કરવાનું, સેમ એક
એક સ્ટેપ ચેન્જ નહીં થાય, એક વસ્તુ સેમ, ખાલી બધી જગ્યાએ કેની જગ્યાએ 0 પુટ કરી દો, બધી જ જગ્યાએ છેલ્લે સુધી કેની જગ્યાએ 0 પુટ કરી દો. આ ઇક્વેશન એમને આવશે, આ ઇક્વેશન સેમ આવશે, ખાલી અહીંયા કે છે ને એની જગ્યાએ આ કે વાળી ટર્મ 0 થશે. એટલે આ ટર્મ ખાલી આ એક ઇક્વેશન ચેન્જ થશે, જેમાં લાસ્ટ ટર્મ ખાલી માઇનસ લેમ્ડા આર બચશે. તો સ્ફેરિકલ પોલર કોર્ડિનેટ્સમાં તમને અગર તમને કહે ને કોઈ કે સ્ફેરિકલ પોલર કોર્ડિનેટ્સમાં તમે લાપ્લાસીસ ઇક્વેશન સોલ્વ કરો તો તમને આખી સેમ હેલ્મહોલ્ટ્ઝવાળી જ 2.2c છે એ આખી એ જ થિયરી કરવાની, ખાલી એમાં કે સ્ક્વેરની વેલ્યુ 0 રાખવાની, એને કન્સિડર ન કરવાનું. તો જો છે સેમ આવશે છેલ્લે ઇક્વેશન, ખાલી લાસ્ટ ટર્મ જે કે છે એની જગ્યાએ 0 પુટ કરો. એ જ રીતે સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ્સમાં તમે અહીંયા જુઓ 2.2d છે. અગર તમને એમ કહેવામાં આવે કે લાપ્લાસિયન ઇક્વેશન, હેલ્મહોલ્ટ્ઝ નહીં, લાપ્લાસિયન ઇક્વેશન સોલ્વ કરો સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ્સમાં, તો તમને શું કરવાનું કે આ આખું જ ડેરિવેશન કરવાનું, આખું ડેરિવેશન કરવાનું. ખાલી k ઇઝ ઇક્વલ ટુ 0 રાખવાનું. તો છેલ્લે તમારા જેટલા ઇક્વેશન્સ હશે ને એ બધા સેમ રહેશે, ખાલી k ની જગ્યાએ 0 આવશે. આ એમને એમ રહેશે, આમાં k નથી, આ બી સેમ રહેશે, ખાલી આ ઇક્વેશન એમને એમ રહેશે, ખાલી અહીંયા કે સ્ક્વેરની જગ્યાએ કે સ્ક્વેર નહીં આવે, કે સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેરની જગ્યાએ ખાલી ક્યુ સ્ક્વેર રો સ્ક્વેર આવશે. તો જો એ સેમ ઇક્વેશન્સ છે, કે સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેરની જગ્યાએ ખાલી ક્યુ સ્ક્વેર. જોયું? તો તમને અગર કોઈ કહે કે સોલ્વ લાપ્લાસિયન ઇક્વેશન સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ્સ, તો સેમ થિયરી કરવાની, ખાલી કે ઇઝ ઇક્વલ ટુ 0 માટે. તમે LQ5 ને હોમવર્કમાં લઈ શકો છો, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 507 યુનિટ 1નું લાસ્ટ થર્ડ ચેપ્ટર, દેટ ઇઝ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન્સ સ્ટાર્ટ કરશું.